માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય, જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે રાકેશ ઠક્કર રહેવાસી ધવલનગર માંડવી તથા અન્ય ઇસમો રાકેશ ઠક્કરના કબજાની 4 વ્હીલર કાર નંબર GJ03FD 3615માં આંખ ફરકના આંકડાના આધારે રૂપિયા હારજીતનો જુગાર રમાડતા હોવાની હકીકત જાણવા મળતા પોલીસ ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ સફળ રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન 3 ઇસમો આંખ ફરકના આંકડાના આધારે રૂપિયા હારજીતનો જુગાર રમાડતા ઝડપાઈ આવ્યા હતા। સ્થળ પરથી રોકડ રકમ તેમજ જુગાર રમાડવામાં ઉપયોગમાં લેવાયેલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ અંગે માંડવી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કાયદાની જોગવાઈ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કબજે કરેલ મુદ્દામાલમાં રોકડ રૂપિયા 11,100, મોબાઈલ ફોન નંગ 3 કિંમત 15,000, એક 4 વ્હીલર કાર કિંમત 60,000। પકડાયેલ આરોપી રાકેશ પ્રવીણકુમાર પલણ ઉંમર વર્ષ 43 રહેવાસી ધવલનગર 2 માંડવી, જગદીશ વલ્લભજી પાંજરીવાલા ઉંમર વર્ષ 48 રહેવાસી ખારવા પાછાડો માંડવી, રાજુભા મેઘરાજજી ઝાલા ઉંમર વર્ષ 52 રહેવાસી નવાપુરા માંડવી કચ્છ। કામગીરી કરનાર PSI MH શિનોલ સાહેબ તથા SI દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા, UHC મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવીની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી।